हेलो विद्यार्थी मित्रों, हूँ परमार सुभाष एसपी ऑनलाइन ट्यूशन क्लासेस में आपનું हार्दिक स्वागत करूँ छूँ। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 11 मनोविज्ञान विषय ભણવાનું છે। आर्ट्सना विषय છે ने ધોરણ 11 मनोविज्ञानના અંદર ચેપ્ટર 1 मनोविज्ञानનો विकास અને ઉદ્ભવ વિશે વાત કરવાની છે। આપણે આગલા ચેપ્ટરની અંદર જે આગળના વિડિયોની અંદર આપણે જે मनोविज्ञानનું સ્વરૂપ અને તેની વ્યાખ્યા એની અંદર આપણે मनोविज्ञानનું સ્વરૂપ અને વ્યાખ્યા मनोविज्ञान विज्ञान છે અને વ્યાખ્યા વિશે આપણે માહિતી મેળવી હતી। તો આજે બીજા બે સ્વરૂપો વિશે આજે માહિતી મેળવીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ। તો मनोविज्ञान एक प्राकृतिक विज्ञान છે। તો વિદ્યાર્થી મિત્રો, તો मनोविज्ञान एक प्राकृतिक विज्ञान છે તો શાના આધારે? तो मानवी प्राकृतिक जगतનો વિષય છે। तो मानवी છે એ પ્રકૃતિને સંદર્ભમાં રહે છે, પ્રકૃતિની અંદર રહે છે એટલે જગતનો વિષય છે। માનવી मनोविज्ञान એ વિષય વસ્તુ માનવીનું વર્તન છે। તો मनोविज्ञान મહત્વનું જે વિજ્ઞાન છે એમાં વિષય વસ્તુ છે માનવીનું વર્તન, માનવ કેવું વર્તન કરે છે, કેવું બિહેવિયર કરે છે એના ઉપર નિર્ભર છે। આથી मनोविज्ञान એ પ્રાકૃતિક વિજ્ઞાન છે। मनोविज्ञान वर्तनનો અભ્યાસ કરવા માટે અન્ય પ્રકૃતિ વિજ્ઞાનનો જ અભ્યાસ પદ્ધતિ એનો ઉપયોગ કરે છે। मनोविज्ञानની અંદર વર્તનનો અભ્યાસ કરવો હોય તે વર્તનના અભ્યાસ માટે અન્ય પ્રકૃતિ વિજ્ઞાનનો જ અભ્યાસ પદ્ધતિ એનો જ ઉપયોગ કરે છે। તે જ અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ એ मनोविज्ञान કરે છે। આથી मनोविज्ञान એ પ્રાકૃતિક વિજ્ઞાન છે। એટલે અહીંયા मनोविज्ञान પ્રાકૃતિક વિજ્ઞાનની અંદર અમલા અને કમલા નામના બે બહેનો છે। એ બે બહેનોની અંદર એ બંને બહેનોનો ઉછેર જંગલની અંદર થાય છે। એ ઉછેરની અંદર એ અમલા અને કમલા જે બહેનો છે એ રીંછના વડપણ લીધે એનો ઉછેર થાય છે। એટલે નાનપણથી જેવું એનું પ્રાકૃતિક જેનું એવું વાતાવરણ મળે છે એ જ પ્રમાણે એ પોતે વર્તન કરે છે। એટલે જ જે બી વોટ્સને કીધું છે મને બે જોડિયા બાળકો આપો, તમે કહો એ બનાવી આપીશ। એટલે એ વર્તન ઉપર નિર્ભર કરે છે। मनोविज्ञान એ સમાજ વિજ્ઞાન છે। બીજું ત્રીજા નંબરનું સ્વરૂપ છે मनोविज्ञान એ સામાજિક વિજ્ઞાન છે। તો मनोविज्ञान એ માનવીના વર્તનનો અભ્યાસ કરતી વખતે તેના સામાજિક અને સંસ્કૃતિના સંદર્ભમાં બહુ ધ્યાન રાખે છે। તો ભાઈ માનવી છે, કોઈ પણ વ્યક્તિ, એ વ્યક્તિ પોતે સમાજની અંદર રહે છે, સંસ્કૃતિની અંદર રહે છે, એનો પહેરવેશ, એની બોલચાલ, એની સંસ્કૃતિ કેવી છે, એના વર્તનો કેવા રીતે કરે છે એના સંદર્ભમાં પોતે ધ્યાન રાખે છે। આથી मनोविज्ञान એ સામાજિક વિજ્ઞાન છે। मनोविज्ञान એ માનવીમાં રહેલા સામાજિક પાસાઓને સ્પર્શતું હોવાથી मनोविज्ञान એ સામાજિક વિજ્ઞાન છે। તો मनोविज्ञान એ તમે જુઓ કે માનવીમાં રહેલા જે સામાજિક પાસાઓ છે, કારણ કે मनोविज्ञानની અંદર શાળા જૂથ આવે, કુટુંબ આવે, જૂથ વગેરે ની અંદર સમાજ આવે છે। એ સમાજની અંદર માનવી રહેલો છે। હવે એની અંદર જે સામાજિક પાસાઓ રહેલા છે, એના અંદર જે વર્તન કેવું કરે છે એને ધ્યાનમાં રાખી એ मनोविज्ञान, એટલે જ એને કીધું છે मनोविज्ञान એ સામાજિક વિજ્ઞાન છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું આપણું જે ટોપિક। બે સ્વરૂપો હતા, मनोविज्ञान એ પ્રાકૃતિક વિજ્ઞાન છે અને मनोविज्ञान એ સામાજિક વિજ્ઞાન છે। જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો ગમે, આપણા મિત્રોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નીચે કોમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ લખજો કે જેથી મને આગળના વિડીયો બનાવતી વેળે વધુ સારી માહિતી સાથે આપને હું આપી શકું। જય હિન્દ, જય ભારત।